મેં અત્યાર સુધીમાં દેશ વિદેશમાં, હમણાં હું અમેરિકા ગયો ત્યારે પણ સાન ફ્રાન્સિસ્કો અને ફ્લોરિડામાં એનું પઠન કર્યું હતું, તો 34 વાર મેં એનું જાહેર પઠન કર્યું છે. અને કોઈ વિક્ષેપ વગર, વચ્ચે કોઈ અંતરાય વગર સવાલ શ્રોતાઓ ઉભા થઈને જતા નથી અને રહ્યા. શ્રોતાઓ સાંભળે છે. તો મને સાનંદ આશ્ચર્ય થાય છે. મારી આવી વહાલી મહાન ગુજરાતી ભાષા પર મને ગર્વ પણ થાય છે કે આપણી ભાષાને આપણા શ્રોતાઓ આટલી સુંદર રીતે ઝીલે છે, આવકારે છે અને એ કૃતિના બધા જે કંઈ રસ સ્થાનો છે એને માણે છે. ઊંચી આપો બાઈજી, તમે કિયા પટારે વેલી, મારા મહિયરની શરણાઈજી. ને થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, કણબીની છોકરીએ પાળ્યો રે મોર, મોર ટવકા કરે. આવા સુપ્રસિદ્ધ ગીતોના રચનાકાર અને 40 ઉપરાંત પુસ્તકો આપી અને ગુજરાતી સાહિત્યમાં માતબર સર્જન કરનાર ભાવનગરના કવિ શ્રી વિનોદ જોશીનું સ્વાગત છે સાહેબ. રનર સ્ટુડિયોમાં સાહિત્ય સફરમાં આપનું સ્વાગત છે. આભાર. સાહેબ, પહેલો પ્રશ્ન હું આપને એ પૂછીશ કે આપે ક્યારે એવું વિચારેલું કે કવિ બનીશ કે અનાયાસ જ આ ક્ષેત્રમાં આવી ગયા? આવું ક્યારે વિચાર્યું એ તો મને ખ્યાલ નથી. મને કંઈ હું કવિ બન્યો છું એવું પણ હજી લાગતું નથી. જે નથી ઉતરી શકી હજી એ કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. એટલે કવિ બનવું એ તો વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ કે ટાગોર કવિ બની શક્યા. હું તો ભાષાની ક્રીડા કરી રહ્યો છું, એમાં મને મજા પડે છે. તો એના જે કોઈ પરિણામ આવે છે એને લોકો કવિતા તરીકે ઓળખે, હું જરા હરખાવું અને બસ આ મામલો આવી રીતે ચાલે. સાહેબ, આપની પ્રસિદ્ધિ તો ગીત કવિ તરીકેની છે, પણ શિખંડી, તુંડિકા અને એવી કથન કવિતામાં પણ આપનું નોંધપાત્ર પ્રદાન છે. તો અમને રસ એમાં છે. સૈરંધ્રીને રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું છે સાહિત્યનું, તો આપ સૈરંધ્રી વિશે જણાવશો? સૈરંધ્રી એ મારું લખેલું પ્રબંધ કાવ્ય છે. પ્રબંધ કાવ્યનું સ્વરૂપ એ આમ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે ખેડાતું રહેલું કાવ્ય સ્વરૂપ છે. એ પછીના વર્ષોમાં એમાં કશું આગળ કંઈ થયું નથી. મને હંમેશા એવું લાગ્યા કરે કે કોઈને કોઈ રીતે સાહિત્ય સ્વરૂપના નવા નવા પ્રયોગો થતા રહે અને એને કારણે આપણી ભાષામાં નવી નવી સામગ્રી આવતી રહે, તો મને એ ગમે. તો પ્રબંધ કાવ્યનું સ્વરૂપ એક તો મને એવું લાગ્યું કે હું એને ખપમાં લઉં. સૈરંધ્રીનું કથાનક એ મૂળ તો મહાભારતનું કથાનક છે. બહુ પરિચિત એવી કથા છે મહાભારતની. પાંડવો કૌરવો સાથે દ્યુત એમાં હાર્યા, દ્રૌપદીને હોડમાં મૂકી, સરવાળે 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ, એવી જે શરત હતી. પાંડવો હાર્યા એટલે એ પાળવા માટે એમણે નીકળી જવું પડ્યું. 12 વર્ષનો વનવાસ અને પછી જે અજ્ઞાતવાસ શરૂ થયો તેમાં એવું હતું કે જો એ ઓળખાઈ જાય કે આ પાંડવો છે, તો ફરી પાછો 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનું અજ્ઞાતવાસ એની કરવું પડે. તો મહાભારતમાં આ વાત છે. મને રસ પડ્યો અજ્ઞાતવાસમાં, કે જ્યારે પાંડવો દ્રૌપદી સાથે મત્સ્ય દેશમાં વિરાટ રાજાની નગરીમાં વેશ બદલીને રહ્યા, નામ બદલીને રહ્યા, કામ બદલીને રહ્યા, અને એ રીતે એમનો ગુપ્તવાસ એમણે રચ્યો.
મને એવું લાગ્યું કે હસ્તિનાપુરની મહારાણી, અગ્નિકન્યા, દ્રુપદ સ્તુતા, પાંડવોની પત્ની એ સૈરંધ્રી બનીને, દાસી બનીને વિરાટ રાજાની રાણી સુદેશણાની સેવા કરે, એ કેવી મોટી વિડંબના કહેવાય. તો પોતાની જાતને છુપાવીને, પોતે કોણ છે એ છુપાવીને આવી રીતે દાસી તરીકે સેવા કરવી અને પોતાના મૂળ વ્યક્તિત્વને પ્રગટ ન થવા દેવું, એનો ભાર કેટલો લાગે. હવે આ આખી વાત મને એમ લાગ્યું કે આ તો મનુષ્ય જીવનની વાત છે. આપણે સૌ પણ આપણી અંદર રહેલી જે ઉર્જા છે, આપણી અંદર રહેલા જે વિચારો કે આપણી અંદર રહેલી જે મહત્વાકાંક્ષાઓ છે, એ બધાને દબાવીને આપણે જે પરિસ્થિતિ આપણી નજર સમક્ષ છે એને અનુકૂળ થઈ ગયા છીએ, એને વશ બની ગયા છીએ, એને વફાદાર થઈ ગયા છીએ, અને એને કારણે આપણી મૂળ જે ઓળખ છે એનાથી આપણે દૂર થઈ ગયા છીએ. આ આપણો અજ્ઞાતવાસ છે. તો મને એમ લાગ્યું કે મહાભારતનું આ કથાનક મારે જે પ્રબંધ કાવ્ય લખવું છે એને માટે મને બહુ જ અનુકૂળ છે. પણ મેં માત્ર આટલો ટેકો લીધો કે હસ્તિનાપુરની મહારાણી એક દાસી બને અને એ પોતે શું છે એ ઓળખ છતી ન થવા દે. તો એટલી જ વાતને મેં આ કાવ્યમાં વિસ્તારી, વિકસાવી, 7 સર્ગ અને 49 ખંડમાં લખાયેલું આ કાવ્ય 2018માં ઓસ્ટ્રેલિયામાં મેં લખ્યું. અને નવનીત સમર્પણ આપનો એક અગ્રણી સામયિક, એમાં એ હપ્તાવાર પ્રગટ થયું. 2018માં પુસ્તકાકારે એ પ્રકાશિત થયું. મોરારી બાપુએ એનું લોકાર્પણ કર્યું. જે સમયે મને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો એ જ પ્રસંગે મને બહુ આનંદ થયો કે એક એવી કૃતિ હું ગુજરાતી ભાષાના ભાષકો એમની સમક્ષ મૂકી શક્યો કે જે લખવા માટેનો મારો મનસૂબો હતો. તો આ છે સૈરંધ્રી. સૈરંધ્રીનો કાવ્યપાઠ સાહેબ આપણે ઘણી વખત કર્યો છે. તો એ કેટલી વખત પાઠ થયો? આ પ્રબંધ કાવ્ય જે પ્રકાર આપણે ખેડ્યો છે, જે વર્તમાનમાં મને લાગે છે કે આ પ્રબંધ કાવ્ય પ્રકારમાં આવું દીર્ઘ કાવ્ય, આવું દીર્ઘ કથાનક એ કોઈએ કર્યું નથી. તો એ કેટલી વખત એનું પઠન થયું અને શ્રોતાઓને આ પઠનમાં કેવો રસ પડ્યો છે? સામાન્ય રીતે કવિ સંમેલનો, મુશાયરાઓ એ બધામાં કવિઓ પોતાની રચનાઓ રજૂ કરે. નાનકડી રચનાઓ હોય, 2-4 મિનિટ વધુમાં વધુ એનું પઠન થતું હોય, એ પ્રકારની રચનાઓ હોય એટલે શ્રોતાઓ એ સાંભળે. શ્રોતાઓની સહ્યતા પણ, ટોલરન્સ પણ લગભગ એટલું જ હોય. તમને આશ્ચર્ય થશે પણ આ રચનાનું સળંગ પઠન 2.25 કલાકનું છે. ઓહો. અને ચોપાઈ, દોહરા એવા છંદોમાં લગભગ પોણા ભાગના તો એમાં સંસ્કૃત શબ્દો છે. એ પ્રકારની આ રચના છે. અને મેં અત્યાર સુધીમાં દેશ વિદેશમાં, હમણાં હું અમેરિકા ગયો ત્યારે પણ સાન ફ્રાન્સિસ્કો અને ફ્લોરિડામાં એનું પઠન કર્યું હતું. તો 34 વાર મેં એનું જાહેર પઠન કર્યું છે. અને કોઈ વિક્ષેપ વગર, વચ્ચે કોઈ અંતરાય વગર, સવાલ શ્રોતાઓ ઊભા થઈને જતા નથી અને શ્રોતાઓ સાંભળે છે. તો મને સાનંદ આશ્ચર્ય થાય છે. મારી આવી વહાલી મહાન ગુજરાતી ભાષા પર મને ગર્વ પણ થાય છે કે આપણી ભાષાને આપણા શ્રોતાઓ આટલી સુંદર રીતે ઝીલે છે, આવકારે છે અને એ કૃતિના બધા જે કંઈ રસ સ્થાનો છે એને માણે છે. સૈરંધ્રીનું સાહેબ નાટ્ય રૂપાંતર પણ થયું છે. પણ અમને એ ગમશે કે આપ થોડી પંક્તિઓ છે ને એ પ્રેક્ષકોને થોડી સંભળાવો છે. પંક્તિઓ તો મને યાદ નહીં આવે, ક્ષમા માગું છું. પણ એના જે નાટ્ય રૂપાંતરના મંચન થયા એની વિશે હું વાત કરું. આ મેં લખ્યું અને જ્યાં જ્યાં મેં વાંચ્યું
ત્યાં શ્રોતાઓમાં રહેલા જે કોઈ નૃત્ય કે નાટકની દિશાના ભાવકો હતા એમને એમ લાગ્યું કે આ કાવ્યનું તો મંચન થઈ શકે એવું છે, એમાં નાટ્ય ગુણ છે. તો સૌથી પહેલાં રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં, ચિક્કાર હોલમાં એનું નૃત્ય પ્રદર્શન થયું. એક એવું એડેપ્ટેશન રજૂ થયું કે જેમાં નૃત્ય પણ હોય, અભિનય પણ હોય, સંગીત પણ હોય, નાટક પણ હોય, બેકડ્રોપ ચિત્રો પણ હોય, અને એ નાટક ત્યાં ભજવાયું. નિપા દવે એના કોરિયોગ્રાફર હતા. એ પછી સિડનીમાં એનો એક શો થયો. ત્યાંના જે ગુજરાતીઓ હોય, એમાં જે નાટ્ય કલાકારો હોય, નર્તકો હોય, એમણે ત્યાં પાર્થ નાણાવટીના દિગ્દર્શનમાં એક મોટો કાર્યક્રમ કર્યો મારી ઉપસ્થિતિમાં. તો એ પણ એનું એક મંચન. ઉર્જિતા કિનારીવાલા એક કથક નૃત્યના કોરિયોગ્રાફર છે. એમણે અમદાવાદમાં, સુરતમાં, સેલવાસમાં ત્યાં બધે ભજવ્યું. MS યુનિવર્સિટીના નાટ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓએ PS ચારીના દિગ્દર્શનમાં MS યુનિવર્સિટીના કલાભવનમાં એ ભજવ્યું. એટલે મને એમ લાગ્યું કે આ કાવ્ય નાટકની બધી શક્યતાઓ ધરાવે છે. પણ આ સૌએ પોતપોતાની રીતે કર્યું હતું. મેં એમ વિચાર્યું કે હું એનું નાટ્ય રૂપાંતર કરું. એટલે મેં નાટકના સ્વરૂપમાં એને બદલ્યું અને એનો હિન્દી અનુવાદ પણ કર્યો. ગુજરાતીમાં પણ એ પ્રગટ થયું, નાટ્ય રૂપાંતર. અને અત્યારે ઓપેરા શૈલીમાં એનું દેશ વિદેશમાં પ્રદર્શન કરી શકાય એ હેતુથી આપણા ભરતનાટ્યમના બહુ જ મોટા કલાકાર ઇલાક્ષી ઠાકોર, એમની નૃત્ય ભારતી સંસ્થા અને એના જે સૂત્રધાર છે ચંદન ઠાકોર અને નિરાળી ઠાકોર, એ પ્રયત્ન કરી રહ્યા છે કે એની આ રીતે દેશ વિદેશમાં મંચન નૃત્ય નાટ્ય શૈલીથી થાય. બહુ મોટી વાત કહેવાય સાહેબ કે કલા અને આપનો શબ્દ ભાવનગરથી માંડી અને આપણા દેશ સુધી જ નહીં પણ વિશ્વ સ્તરે આ સૈરંદ્રી મારફત જ્યારે વિસ્તર્યો છે, અને ખાસ સાહિત્ય સફર રનર્સ વતી મને જણાવતા આનંદ થાય છે કે ભારતીય સાહિત્ય અકાદમીમાં સૈરંદ્રી છે એ વિજેતા કૃતિ બની છે અને તાજેતરમાં જ એમનો એક સરસ સમારોહ થશે રાષ્ટ્રીય લેવલનો. એટલે એ માટે પણ સાહેબ આપને અભિનંદન અને વંદન. હવે સાહેબ આપના ગીતો સૌથી વધારે ગવાયા છે અને એક ગીત હોય તો એના 5-7 જેટલા અલગ અલગ કમ્પોઝિશન થયા છે. એથી પણ વધારે થયા હોય તો ઝાલર વાગે જૂઠડી અને એમાંથી લઈને છેલ્લે સુધીના ગીતો ખૂબ સરસ ગવાયા. તો એ ગીતો વિશે સાહેબ વાત કરો. એ ગીત એ ઉર્મી કાવ્યનું સ્વરૂપ છે ને કોઈ ઉર્મી વગરના હોતા નથી. આપણે વિચારીએ છીએ કે તો એ પછીની વાત છે, પણ સૌથી પહેલાં તો આપણને જ્યારે ભાષા પણ નથી મળી હોતી ત્યારે આપણે ઉર્મી, સંવેદના, સ્પંદનો એ અનુભવીએ છીએ. જે બાળક પાસે ભાષા નથી એને પણ અનુભવો ઉર્મિના તો છે જ. એને પણ વાલની ખબર પડે છે, એને પણ તિરસ્કારની ખબર પડે છે. તો આ ઉર્મી તત્વ જે છે એને હું સર્વોપરી ગણું છું. એની અભિવ્યક્તિ માટે જો કોઈ મહત્વનું કહીએ એવું કાવ્ય સ્વરૂપ હોય તો એ ગીત છે એવું મને લાગ્યું. ગીતમાં રહેલી જે લયાત્મકતા છે, એમાં રહેલી જે સાંગીતિકતા છે, શબ્દોનું પોતાનું જે સંગીત છે અને જે હિલ્લોળ છે એ કદાચ મને એટલા આકર્ષે છે કે એને કારણે મને ગીતનું સ્વરૂપ વધારે ફાવ્યું. મારી રુચિની દિશા તો સંસ્કૃત વૃત્તો, છાંદસ રચનાઓ એ છે, પણ ગીતોએ મને લોકપ્રિય વધુ બનાવ્યું. આપી આપીને તમે પીછું આપો, સજન પાખો આપો તો અમે આવીએ, કે પછી ખડકી ઉગાડી હું તો અમથી ઊભી હતી, મને ઉંબર લઈ ચાલ્યો બજારમાં, કે પછી તું મીંડળ જેવો કઠણ ને હું નમણી નાડાછડી, તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારખ. આ પ્રકારની બધી જે ભાવસૃષ્ટિ છે
એમાં જવાનું મને વિશેષ ફાવ્યું અને જરા જુદી રીતે થયું. મેં જ્યારે ગીતો લખવાની શરૂઆત કરી ત્યારે રમેશ પારેખ અને અનિલ જોશી જેવા બે આપણી ભાષાના સરસ ગીત કવિઓ એમના ગીતોથી છવાયેલા હતા. એમાં નવું શું કરવાનું એવો સવાલ ઘણાને થતો હતો. જ્યારે પણ 1991 ઝાલર વાગે જૂથડી આવ્યું ત્યારે આ બંને કવિઓનો બહુ મોટો પ્રભાવ હતો. એથી પહેલા 1984માં પરંતુ નામનો મારો પહેલો કાવ્ય સંગ્રહ જ્યારે પ્રગટ થયો એ વખતે જ એનો સ્વીકાર એટલો બધો થયો અને રમેશ અનિલ પછીનું ગુજરાતી ગીત કવિતાનું એક નવું પરિમાણ એમાં પ્રગટ્યું હોય એવું સહૃદયોને લાગ્યું હતું. એ કાવ્ય સંગ્રહ ખૂબ વખણાયો, એની આવૃત્તિઓ થઈ, એ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક થયો ને ઘણી બધી એની રચનાઓ ગવાય, તો સારું લાગ્યું. એટલે હું આપને એ જ કહેવા જઈ રહ્યો હતો કે રમેશ પારેખ ને અનિલ જોશી એનો જ્યારે માહોલ હતો તો એનાથી આપ મુક્ત રહી અને આપના અલગ પ્રભાવ. મેં કશું ઊંચાઈ કરીને કર્યું નથી, એમનાથી જુદા પડવા માટે મેં કશું કર્યું નથી. મેં જે સહજ સ્વાભાવિક જે થયા કર્યું એ થવા દીધું છે. અને એમાં આપણી આ સુંદર ભાષા એ જે રીતે ઘડતી ગઈ એ પ્રકારે એને મેં વહેવા દીધી છે. સાહેબ, આપની પંક્તિઓ પણ આપના વ્યવહાર, આપના વર્તન અને વાણી જેવી સુઘડ અને સાફ સુથરી છે, એટલે ખૂબ મજા આવે છે. સાહેબ, આપને અનેક પારિતોષિકો મળ્યા છે, તો એના વિશે આપને જેટલા નામ યાદ હોય એટલા બધા છે કે નામાવલી કદાચ આપને પૂરતી યાદ પણ ન હોય, પણ ઘણા પારિતોષિકો છે, તો એ શ્રોતાઓ પ્રેક્ષકોને ગમશે જરૂર જાણવું. પહેલી વાત તો એ કે પારિતોષિકો, એવોર્ડ્સ, આ બધું 3 રીતે જોવું જોઈએ. એક તો એને એવોર્ડ કે પારિતોષિક અપાય કે જેને પ્રોત્સાહનની જરૂર હોય. બીજું, એને પારિતોષિક કે એવોર્ડ અપાય કે જેની કદર કરવી હોય. અને ત્રીજું, એને એવોર્ડ કે પારિતોષિક અપાય કે જેને માટે જીવદયા હોય. એટલે મને એ ગમે કે કોઈ મારી કદર રૂપે મને પારિતોષિક કે એવોર્ડ આપે, અને તો હું હોશે એ સ્વીકાર. તે છતાં હું એટલો સભાન છું કે સર્જનાત્મકતામાં આ પારિતોષિકો કોઈ સ્થૂળ ભાગ ભજવતા નથી. એ આપનારનું પણ ગૌરવ કરે છે, લેનાર ગૌરવાન્વિત થાય છે એટલું જે આપણે સમજીએ છીએ, એની સામેનો છેલ્લો પણ એટલો જ મહત્વનો છે. બીજું, સર્જનાત્મકતા એ એવી બાબત છે કે જે તમારી અંદર તમારા સ્ફુરણ સાથે જોડાયેલી છે. કવિ, સાહિત્યકાર, કોઈ પણ સર્જક, ચિત્રકાર હોય, સંગીતકાર હોય, એની અંદર એક ધૂણો તૈયાર થતો હોય, એક નિંબાળો પાકતો હોય, અને એને મદદ કરનારા જે કોઈ પરિબળો બહારના અંદરના જે બધા હોય, એમાં પારિતોષિક ક્યાંક કોઈક જગ્યાએ જરૂર કામ કરે, પણ એનાથી એક સામાજિક જવાબદારી વધતી હોય છે. એનાથી તમારા કવિ તરીકેના પદને એક મહત્તા મળતી હોય છે. એનાથી તમારી સર્જકતા જે હોય છે એને કોઈ પોષણ નથી મળતું. એ તો તમારે પોતે જ સાચવવાની હોય છે, કારણ કે એ તમારી પોતાની જણસ હોય છે. એ તો સાહેબ આપની એ મહાનતા કહેવાય. પારિતોષિકો નથી હોતું, બધું બહુ સ્વાભાવિક સરળ. ઘણા બધા પારિતોષિકો, દર્શી એવોર્ડથી માંડી અને હમણાં મેં વાત કરી એમ કે ભારતીય સાહિત્યનો પુરસ્કાર જે સાહેબને મળી રહ્યો છે, એ બહુ ગૌરવની વાત છે આપણા માટે. હવે સાહેબ, આગળ આપણે કવિતા વિશે વાત કરીએ તો આપે ગ્રામીણ જીવનને લગતા સરસ મજાના ગીતો, એ કાચી સોપારીનો કટકો હોય કે કણબીની છોકરીનું ગીત હોય કે પછી ઊંચી આપો બાઈજી ને એવા બધા ગીતો છે, તો એની અંદર ગ્રામીણ સુવાસ છે. તો એ આપ આમ લાગો છો કે શહેરમાં જ આપનું બાળપણ ઉછેર થયો હોય, તો આ ગ્રામીણ સુવાસ કેવી રીતે સાહેબ આવી? ના, મારો ઉછેર શહેરમાં નથી થયો. ઓહો. તમારી સામે હું જે પોશાકમાં બેઠો છું એનાથી કદાચ ભ્રમ થઈ શકે, પણ મારી અંદર
માટીની સુગંધ છે. મારું કિશોરકાળ સુધીનું આયુષ્ય એ ગામડામાં વીત્યું છે. ઘણા એ નહીં માને, પણ મેં ઢોર ચરાવ્યા છે, ઓહ, મેં ખેતીના કામ કર્યા છે, મેં ગાયો દોઈ છે, વાહ, ગાયો ચરાવી છે. રાતના સુમારે ગાયોને ચરાવવા લઈ જવાની, સવારમાં વહેલી પાછી લાવવાની, હવેડે પાણી પાઈને વળી પાછી ગમાણ સાથે બાંધી દેવાની, ત્યાં સુધીની આખી રાત્રિચર્યાઓ પણ મેં કરી છે. મેં કોષ ચલાવ્યા છે. આજની પેઢીને તો કોષ કોને કહેવાય એની પણ ખબર નહીં હોય. મારા મોસાળમાં ખેતી, હા, અને હું એ રીતે ત્યાં તો જોડાયેલો જ હોઉં, પણ મારું બાળપણ આખું ગામડાઓમાં જ વીત્યું. એટલે એ વરસાદ, એ ગામડાના ટાળ તડકો, એ બધી ઉડતી ધૂળ, ગોરજટાણે જે ધાન આવતું હોય અને એક તરફ ચંદ્રનો ઉદય થતો હોય અને એનાથી એ ધૂળથી રચોટાતો હોય, આ બધું જે રીતે મેં જોયું છે. બાજુના મંદિરમાં ઘંટારવ થતો હોય, આરતી થતી હોય, અને એ વખતે ક્યાંક કોઈક નગારું સંભળાય, કોઈ શંખનાદ સંભળાય, પક્ષીઓને કલરવ સંભળાય, અંધારું ધીમે ધીમે ઘેરું બનતું જતું હોય, તારાઓ ઉગતા હોય, આ બધા દૃશ્યો મેં ગામડાની ભૂમિ પર જોયા છે. એટલે મને આ બધું બહુ જ સહજ લાગે છે. મારી શબ્દાવલી બે પ્રકારે ઘડાયેલી છે. માતૃપક્ષેથી મને આ તળ સૌરાષ્ટ્રની ભાષાનો વારસો મળ્યો છે, અને પિતૃપક્ષેથી ચુસ્ત સંસ્કૃત પદાવલી, જે શુદ્ધ વેદ પાઠી યજુર્વેદી પરંપરાની બ્રાહ્મણ સંસ્કૃતિની હોય, એ ભાષા મળે. એટલે મારી અંદર આવો ભાષાનો બે પ્રકારનો સંયોગ રચાયો. તો હું ગીત લખું ત્યારે મારી અમુક ભાષા આવે, હું સોનેટ લખું ત્યારે અમુક ભાષા આવે, અને એને કારણે થઈને મને ભાષાની ક્રીડા આનંદ આપવા લાગી. કદાચ મારી સર્જનાત્મકતા એ દિશામાં વળી એનું કારણ પણ ભાષા સાથેનો મારો આ સંયોગ છે, એમ કહી શકાય. સાહેબ, આના ઉપરથી એવો પ્રશ્ન થાય કે પ્રયોગશીલ કવિ એટલે શું, અને પ્રયોગશીલ કવિ હોવું એ બરાબર કે આપણી મૂળ પરંપરાગત જે રચનાઓ થતી આવી છે એ પ્રમાણે હોવી જોઈએ, એ વિશે આપ શું કહો છો સાહેબ? હું મારા પર તો જવાબ આપી શકું. જી, મને હંમેશા એવું લાગ્યું છે કે તમે પરંપરાને છોડી દઈ ન શકો, પણ તમે પરંપરામાં જ રહો એવું પણ બની ન શકે. બરાબર. પરંપરાના આશ્રયે તમારે નાવિન્ય પ્રગટાવવાનું હોય. જો તમે સીધા નાવિન્યની દિશામાં ધસી જાઓ તો એને તળિયું ના હોય. સર્જનાત્મકતા, ક્રિએટિવિટી એ હંમેશા એક પરંપરાનું અધ્યયન, એનો અભ્યાસ, એનું પરિશીલન એ માગે છે. બરાબર. હું તો કવિ છું, સાહિત્યકાર છું, સર્જક છું એમ લોકો કહે છે, ત્યારે મારું કામ ભાષામાં કામ કરવાનું છે. બિલકુલ. હું સંગીતના સુર, હું ચિત્રના રંગ, એ બધામાં કામ નથી કરતો, હું ભાષામાં કરું છું. તો મારે એ જાણવું જોઈએ કે મારી ભાષાની પરંપરા શું છે, એ ક્યાંથી આવી, કેવી રીતે આવી, કોણે એને સમૃદ્ધ કરી, કેવા સ્થિત્યંતરો પગથિયામાંથી એ આગળ જતાં મારા સુધી પહોંચી છે. આનું આખું એક પરિશીલન જો મારામાં હોય, એનું આકલન મેં કરેલું હોય, તો મારે શું નથી કરવાનું એની મને ખબર પડે. પ્રયોગ એટલે શું કરવું એ નહીં, પણ શું ન કરવું એ. એટલે મને હંમેશા એવું થયા કરે કે કશુંક નવું થાય. પ્રજ્ઞા નવોન્મેષ શાલિની પ્રતિભા મતા, એવું કહેવાયું છે. નવી રીતે કશું, પણ એ જો સાર્થક હોય તો એને પ્રયોગશીલતા કહેવાય. જો એ નખરા હોય, જો એ અભિનિવેશ હોય, તો એ પ્રયોગખોરી કહેવાય. સર્જકનું દાયિત્વ એ છે કે એ પ્રયોગશીલતાથી પોતાની ભાષા સાથે એવું શાલીનતાપૂર્વક કામ કરે જેનાથી એની કલાનું વૃત્ત પ્રગટે. એમાં કોઈ ભડકો ન હોય, એમાં તેજ હોય, એમાં પ્રકાશ કરે. મને એવું લાગ્યા કરે કે હું કોઈ એક જ સ્વરૂપમાં બંધાયેલો ન રહું. એટલે હું ગીતો પણ લખું, હું સોનેટ પણ લખું,
હું દીર્ઘ કાવ્યો પણ લખું. દીર્ઘ કાવ્યોમાં પણ મને એમ થાય કે હું પૌરાણિક ઘટનાઓ પર લખું કે બીજી ઘટનાઓ પર લખું, તો એ રીતે પણ હું પ્રયોગો કરું. હું હંમેશા આ પ્રકારના બદલાવમાં, શિફ્ટિંગમાં માનું છું. વિનોદ જોશી ગીત લખે તો વિનોદ જોશીના ગીત જેવું જ થાય તો એમ તો કશો અર્થ છે નહીં. બરાબર. મને તો એની હવે ફાવટ આવી ગઈ. હું ચાકડો ચલાવું તો દિવસના 10 ગીત ઉતારું, બરાબર. પણ એનાથી મને કોઈ આનંદ નથી આવતો. એટલે મારે કશુંક નવું કરવું જોઈએ, અને નવું કરવું ત્યારે મારે મારા ગીતોને ડિસ્કાર્ડ કરવા જોઈએ, પછી હું આગળ જઈશ. તો કોઈ પણ સર્જક આગળ તો જ એના કલા પ્રવાસમાં સાચી રીતે ગતિ કરી શકે જો એ કશુંક આ રીતે પ્રયોગશીલ કરે. કેટલી મહત્વપૂર્ણ સાહેબે વાત કરી કે પ્રયોગશીલતા, અને એમાં કેવી પ્રયોગશીલતા હોવી જોઈએ, અને પ્રયોગશીલતા ન હોય તો એ વાસ્તવિકતાથી કે નરી બાબતોથી કેટલું બધું દૂર ગણાય. એવી સરસ રીતે સાહેબે વાત કરી. હવે આગળ સાહેબ મને એવો પ્રશ્ન થાય કે લખવું, લખી શકવું અને કવિ હોવું, એને આપ કઈ રીતે જુઓ છો? આપણે જન્મતા જ ભાષા લઈને આવતા નથી. કોઈ બાળક જન્મીને તરત બોલવા નથી લાગતું. એનો અર્થ એ થાય છે કે ભાષા લાદેલી વસ્તુ છે, ઇમ્પોઝડ છે. એના ઉપર જે ભાષા ઇમ્પોઝ થશે એ ભાષા એ શીખશે. હું ગુજરાતીમાં બોલું છું કારણ કે મેં નાનપણમાં ગુજરાતી ભાષા સાંભળી. બિલકુલ. હું જર્મન, ફ્રેન્ચ, ચાઇનીઝ બોલતો હોત જો હું એ સાંભળતો હોત. તો આનો અર્થ એ થયો કે ભાષા એ લાદવામાં આવેલી વસ્તુ છે. બરાબર. તમારો પ્રશ્ન એ છે કે કવિતાની ભાષા અને આ ભાષા એ બંને કેવી રીતે જુદા પાડો છો? બિલકુલ. તો મને વ્યવહારમાં મળેલી જે ભાષા છે એને વિશે હું એમ કહું કે એ પણ સર્જન છે. વાહ. એ પણ સર્જન છે. જો સર્જન ન હોત તો આપણને કુદરતે આપેલું જ હોત, પણ એ તમે બનાવી છે, તમે ઘડી છે. બરાબર. તો કવિ જ્યારે ભાષામાં કવિતા લખે છે ત્યારે એ સર્જનમાં સર્જન છે. એટલે આ એનાથી આગળની વસ્તુ છે. હવે એને શું કરવાનું છે? જે પરિચિત છે, જે તમે કરી નાખ્યું છે, જે તમે સવારથી સાંજ સુધી બોલો છો, જે ભાષાની સાથે તમારો નિયમિત સંપર્ક છે, એ ભાષાથી તમે કંઈક જુદા પડો. એવી રીતે જુદા પડો કે તમે એને આનંદમાં બદલી શકો, એને સૌંદર્યમાં બદલી શકો, તો તમે કશુંક સર્જનાત્મક કર્યો ગણ્યા. નહીં તો ભાષાનો ઉપયોગ કર્યો કહેવાય. બરાબર. હું અને તમે અત્યારે ભાષાનો ઉપયોગ કરીએ છીએ, આ સર્જનાત્મકતા નથી. બરાબર. પણ હું તમને એમ કહું કે પરપોટો મૂંચકીને કેળ વળી ગઈ, હવે દરિયો લાવું તો કેમ લાવું? તો આ એ જ શબ્દો છે જે આપણે વ્યવહારમાં બોલીએ છીએ. આ એ જ પરપોટો, આ એ જ દરિયો, આ એ જ કેળ. તો એ કંઈક જુદો અનુભવ આપનારા કેમ બની ગયા, આનંદ આપે એવા કેમ બની ગયા? તો ત્યાં સર્જનાત્મકતા છે. એટલે કવિ ભાષા સાથે કામ પાડે, પણ કવિ ભાષા સાથે એવી રીતે કામ પાડે કે ભાષાને એ આનંદના કોઈક સ્વરૂપમાં, આનંદના કોઈક પરિણામમાં લાવીને મૂકી દઈ શકે. આ એની ઉર્જા છે, આ એની આવડત છે, આ એની શક્તિ છે. શક્તિ માટે એવું કહેવાયું છે કે એ બધા પાસે નથી હોતી. ભાષા બધા પાસે હોય છે, પણ બધા પાસે સર્જનાત્મક શક્તિ નથી હોતી. સંસ્કૃતમાં એવું કહેવાયું છે, શક્તિ બીજ રૂપ સંસ્કાર વિશેષ યામ વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસૃતમ વા ઉપસનીયમ સ્યાત. એ વિશેષ એવા સંસ્કારથી પ્રાપ્ત થયેલી શક્તિ છે, અને એના વગર કવિતા લખાતી નથી. અને જો લખાય તો એ ઉપહાસને પાત્ર બને છે. એટલે બધા કવિ નથી બની શકતા. એનું કારણ આ છે કે બધા પાસે એ સર્જનાત્મકતા નથી, એ શક્તિ નથી. ભાષાને એ રીતે પરોટવાની જે સંસ્કાર વિશેષ શક્તિ હોવી જોઈએ એ બધા પાસે નથી. સાહેબ, આપ ગીત કવિ તરીકે તો સુપ્રસિદ્ધ છો જ, પણ આપે ટૂંકી વાર્તાઓ લખી છે, લઘુ નવલ લખી છે, એટલે આપે પદ્ય ઉપરાંત ગદ્યમાં પણ ઘણું કામ કરેલું છે. મને યાદ છે કે હવાની હવેલી ને મોરપીંછ એ ધારાવાહિક રૂપે અઠવાડિક કોલમ રીતે ચાલેલી અને બહુ જ પ્રસિદ્ધિ પામેલી. તો આ બંને સ્વરૂપોમાં આમ દેખીતી રીતે આપનું પ્રિય સ્વરૂપ તો પદ્ય સ્વરૂપ હોય,
પણ આમાં પ્રયોગશીલતાની જ્યારે વાત આવે તો એમાં અવકાશ શેમાં વધારે છે, ગદ્યમાં કે પદ્યમાં? મને એવું કહેવાનું મન થાય કે દરેક સાહિત્ય સર્જકનો એક સર્જક સ્વભાવ હોય છે, એ ક્રિએટિવ એટીટ્યુડ હોય છે. એટલે કોઈકને કશુંક ફાવે એટલે ફાવે જ, અને કોઈકને કશુંક ન ફાવે એટલે ન જ ફાવે, એમાં ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ થોડા અખતરા રૂપે, થોડીક ચેલેન્જ રૂપે મેં એવું સ્વીકાર્યું કે હું પદ્ય લખું, કવિતા જ લખું તો વાર્તા પણ લખી શકું કે કેમ. એ વખતે સૌરાષ્ટ્ર સમાચારના જે તંત્રી સંપાદક હતા એમણે મને કહ્યું કે તમે આવું કંઈક લખો. મારી સામે છાપાનો વાચક હોય અને મારે લખવાનું હોય, આવું તો મેં કદી વિચાર્યું જ નહોતું. હરીન્દ્ર દવે મને એકવાર જન્મભૂમિ, પ્રવાસી, મુંબઈનું છાપું એમાં લખવા માટે કહેલું, પણ મેં કંઈ બહુ ધ્યાન પર લીધેલું નહીં, કારણ કે મને એમ હતું કે હું કંઈ છાપા માટે લખી ન શકું. પણ મને મન થયું કે ચલો આ અખતરો કરી જોઈએ. તો હવાની હવેલી એવી એક કોલમ દર રવિવારે, જેમાં કંઈક વાર્તા હોય, બીજું ઘટના હોય. સરેરાશ વાચકોને એની રુચિને કઈ રીતે અનુકૂળ આવે અને એની રુચિનું ઘડતર કેવી રીતે થાય, આ બે ધોરણ મેં મારી નજર સમક્ષ રાખ્યા. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે સર્જકનું એ દાયિત્વ છે કે એણે ભાવકોની રુચિનું સમ્માર્જન કરવું, ભાવકોની રુચિને ઘડવી. એ જ્યાં હોય ત્યાંથી નીચે લઈ જવાય એમ નહીં, એ જ્યાં હોય ત્યાં જ રાખવા એવું પણ નહીં, પણ એની રુચિને કેળવવી. તો આ કોલમ દ્વારા મેં થોડો એવો પ્રયત્ન કર્યો. એ વખતે મારી પાસે આ મોરપીંછ નામની કોલમ લખાવવાનો પણ એમણે પ્રસ્તાવ કર્યો, એટલે એ સાથે બીજી કોલમ. હવે એનું એક કારણ એ લખવા માટેનું એ હતું, એ પત્ર નવલ છે. એમાં બે પાત્રો, એક યુવક અને એક યુવતી, એ સામસામા પત્રો લખે છે અને બંને એકબીજાથી અજાણ્યા હોય અને શરૂઆત થતી હોય એ પ્રકારની કંઈક એમાં વાત છે. આ કોલમ મેં શરૂ કરી એનું એક કારણ છે કે ક્યારેક મારી પાસે કોઈ એવા પત્રો આવી જતા હોય. યુનિવર્સિટીમાં હું એવી જગ્યા પર હતો કે બધી ટપાલો મારી પાસે આવે, અને ક્યારેક મને એવું થાય કે આ પત્ર કંઈક શંકાસ્પદ છે, તો હું ખોલીને જોઉં તો મને એમ થાય કે આ કોઈ છોકરા છોકરીઓએ પરસ્પર લખેલું કોઈ પત્ર છે. પછી એમાં હું વાંચું ત્યારે મને એમ લાગે કે એમની પાસે જે ભાવનાઓનું, વિચારોનું જે ક્ષેત્ર હોવું જોઈએ એ છે જ નહીં. એમની વાતો કેટલી બધી સામાન્ય, ટૂંકી ને બધી, તારી ચાલ મને ગમે છે, કે તારા વાળ મને ગમે છે, કે હું તને પ્રેમ કરું છું, કે હું તારા માટે આ રસ્તા ઉપર ઊભો રહું છું, તારી રાહ જોઉં છું. આથી વિશેષ મેં કંઈ વાંચ્યું નહીં એમાં. એટલે મને થયું કે મારે એવા મોડેલ લેટર્સ લખવા જોઈએ કે જે યુવાનોને પ્રેરી શકે. એટલે મેં અપૂર્વ અને અનન્યા એવા બે પાત્રો કલ્પ્યા હતા. અને અપૂર્વ કોઈ એક જગ્યાએ ક્યાંક બોલે છે, કોઈક વક્તવ્ય આપે છે, અને અનન્યા સામે બેઠી બેઠી સાંભળે છે સભામાં. અને અનન્યાને એમ થાય છે કે આ તો બહુ બહુ સરસ વક્તવ્ય છે. અનન્યા અપૂર્વને ઓળખે છે, પણ અપૂર્વને ખબર નથી કે અનન્યા કોણ છે. બરાબર. અને અનન્યા અપૂર્વને પત્ર લખે છે કે મેં તમે સાંભળ્યું, તે આમ કહ્યું, આમ કહ્યું. એમાં આ બધી વાતો જે મારા મનમાં હોય કે વિચારોનું ક્ષેત્ર કેટલું વ્યાપક હોવું જોઈએ, એ બધી વસ્તુઓ મેં લખી. આ એક એવો છોકરો કે જેને કોઈ છોકરીએ ક્યારે પત્ર જ લખ્યો નથી, પહેલો જ પત્ર લખ્યો. એને એમ થાય છે કે હું આને ઉત્તર લખું તો શું લખું. આ બધી જે મૂંઝવણો અને યુવા માનસ, યુવા ભાવનાઓ, એ બધાના જે હિલ્લોળાટ હોય છે, એ બધાને મેં નજર સમક્ષ રાખી અને આ બંને પાત્રોને એ હદ સુધી એકબીજા સાથે એમને પત્રાચાર કરતા મૂક્યા કે એમનું કુટુંબ, એમનું ભણતર, એમના વિચાર જગત, આ બધાનું એક એટલું સુંદર સ્વરૂપ સર્જાયું કે આખી એક નવલકથા બની. છાપામાં લખતો હતો હું, ક્યાં સુધી લખું, એટલો વખત ચાલે. જે 2-3 વર્ષ એ ચાલ્યું પછી તો મને એટલો સમય પણ નહોતો, મને કંટાળો પણ ચડતો હતો.
એટલે મેં અનન્યાને કેન્સર થાય કેન્સર. એવું કંઈક એમાં કર્યું જેથી કરીને અંત લાવી શકાય. તો વાચકોનો એટલો મારા ઉપર પ્રહાર થયો કે કેન્સરની બધી દવાઓ હવે ઉપલબ્ધ છે. હવે તો નવા અનન્યાને જલ્દી સાજી જે કરી. અનન્યાને સાજી કરો ને પછી તો તંત્રીના કહેવાથી મારે એને સાજી કરવી પણ પડી. પણ પછી એક સમયે તો અંત લાવી જ દીધો. પણ છાપાના વાચકો કેટલા આ કથા સાથે જોડાયેલા હતા એનો મને એના પરથી ખ્યાલ આવ્યો. એટલે વાચકોની રુચિને કેળવવાનું એક આવું અનાયાસ કામ હું કરી શકું એનું મને રીતે આનંદ થયો. બાકી હું વાર્તાકાર છું એવું મેં ક્યારેય વિચાર્યું પણ નથી, જાહેર પણ નથી કર્યું. બહુ ઓછાને ખબર છે કે હું વાર્તાઓ લખું છું. આ નવલકથા જે છે, પત્ર નવલ, મોરપીંછ, હા, મને એવું જાણવા મળતું હોય છે કે વેલેન્ટાઇન ડેના દિવસે એ સૌથી વધુ ખરીદે છે યુવા વર્ગમાં એકબીજાને ભેટ આપવા માટે. તો મને આનંદ છે વાતનો કે એ શબ્દ આવી રીતે યુવાનોના હૈયામાં ટક્યો છે ને એને કંઈક સ્થાન બનાવ્યું છે. તો વિનોદ જોશીનો શબ્દ માત્ર પદ્યમાં જ પોખાયો એવું નથી. આપણે જેમ સાંભળ્યું અને જોયું એમ મોરપીંછમાં પણ એ વિનોદ જોશી શબ્દ સાથે રમવાણ કરી અને ભાવકોની સાથે બિલકુલ જોડાણ સાધી શકે છે. સાહેબ, આપણે કવિતા માટે, સાહિત્ય માટે અને સાંસ્કૃતિક બાબતોને લઈને અનેક દેશોના પ્રવાસો કર્યા છે. એટલે એ પ્રવાસો તો કર્યા પણ આપણે વૈશ્વિક સાહિત્યને પણ વાંચ્યું અને સમજ્યા છો. તો મારે આપને એ પૂછવું છે કે આપણી કવિતા અને વૈશ્વિક કવિતાઓ આ બંને વચ્ચે શું તફાવત દેખાય છે? મારા વ્યવસાયના ભાગરૂપે ગુજરાતીના પ્રોફેસર તરીકે મારે મારી લાયકાત જાળવવા માટે જે કંઈ વાંચવું પડે વ્યવસાયિક હેતુસર એ મેં વાંચ્યું હોય, પણ કેટલુંક રસથી પણ વાંચ્યું હોય. હું બહુ નાનો હતો ત્યારે હાઈસ્કૂલમાં 10મા કે 11મા ધોરણમાં મેં સરસ્વતીચંદ્ર વાંચ્યું હતું અને કુમુદસુંદરી મને દેખાવા લાગી હતી. તો મને થયું કે આ મારામાં કંઈક આરોપી શકે, મારામાં કશું રચી શકે એવું આમાં કંઈક છે. પછી તો સરસ્વતીચંદ્ર ફિલ્મ આવી, એ મેં જોઈ અને મને એવું પણ લાગ્યું કે મારી કુમુદસુંદરી વધારે સારી હતી. પણ મને પછી રસ પડતો ગયો કે હું આ બધી વિશ્વમાં જે નોંધપાત્ર ગણાય છે એવી રચનાઓ પણ હું વાંચી. રોમારોલાની જીન ક્રિસ્તોફ વાંચી, કે ગોર્કીની ધ મધર વાંચી, અર્નેસ્ટ હેમિંગવેની ઓલ્ડ મેન એન્ડ ધ સી એ વાંચી, આલ્બર્ટો મોરાવિયાની વુમન ઓફ રોમ વાંચી, વિક્ટર યુગોની લવ મિઝરેબલ વાંચી. આ બધી વિશ્વ કક્ષાની કૃતિઓ મને ઘણી બધી, મેલવિલની મોબી ડિકથી માંડીને આ બધી રચનાઓએ ઘણો પ્રભાવિત કર્યો. પણ ગુજરાતી કૃતિઓએ પણ મને એટલો જ પ્રભાવિત કર્યો. એ બધું પણ વાંચતા મને એમ લાગ્યું કે આપણી ભાષા પણ કંઈ કમ નથી. ભારતીય સાહિત્યકારના ડેલિગેશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે ભારત સરકારે મને ચીન મોકલ્યો. શારજા, દુબઈ, યુએઈમાં પણ હું ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ગયો. ત્યાંના સાહિત્યકારો સાથેની જે સંગોષ્ઠી થઈ એમાં મને એવું લાગ્યું કે ભારતીય સાહિત્યથી એ ઓછા પરિચિત છે. બરોબર. એમની રચનાઓને સાંભળતા મને એવું લાગ્યું કે એમની રચનાઓમાં મુખ્યત્વે સંઘર્ષ છે, ભાવનાત્મકતા ઓછી છે. બરાબર. એવું પણ લાગ્યું કે આપણા સાહિત્યમાં જે આપણાપણું છે અને આપણામાંથી વિસ્તરીને સર્વના બનવા માટેનો જે અભિગમ છે, એટલે કે સ્વથી સર્વ સુધી જવાનો, સ્થાનિકથી સાર્વભૌમ તરફ જવાનો,
ફ્રોમ મી ટુ ઓલ જવા માટેનો જે અભિગમ છે એવો અભિગમ મને એમનામાં ઓછો દેખાયો. બરાબર. પણ એ પ્રજા જે દેશોમાં હું ફર્યો છું, હા. ચીન, અમેરિકા, જાપાન, કેન્યા, વિયેટનામ, કેટલાક તો મને યાદ પણ નથી આવતા, કેનેડા, તો ત્યાં બધા જે પ્રકારના સંઘર્ષો એ લોકોએ વેઠ્યા છે કે વેઠી રહ્યા છે, આપણે એનાથી બિલકુલ જુદા સંદર્ભમાં છીએ. આપણો દેશ આસ્થાનો દેશ. બરાબર. માણસ વચ્ચેની આસ્થાઓ, માણસ અને ઈશ્વર વચ્ચેની આસ્થાઓ, માણસ અને સ્થળ વચ્ચેની આસ્થાઓ, માણસ અને વાતાવરણ વચ્ચેની આસ્થાઓ, માણસ અને વ્યવહારો વચ્ચેની આસ્થાઓ. આજે એક ભારતીય માત્ર વિશ્વાસ મૂકીને કોઈ માણસ સાથે કેટલા મોટા ડીલિંગ કરી શકે છે. તો આ દેશ તાસીરની રીતે એ બધા કરતા જુદો છે. એનું પ્રતિબિંબ આપણા સાહિત્યમાં છે. આપણે અહલ્યા જેવી એક સ્ત્રીને પથ્થરમાંથી બેઠી કરીએ છીએ. એમને માટે આ ચમત્કાર છે, આપણામાં એ આસ્થા છે. આપણી આ આખી જે પરંપરા છે, તમને એઠા બોર ખવડાવતી શબરી રામ માટે જે અનુરાગ ધરાવતી હોય, એની રાહ જોઈ રહી હોય, એ વસ્તુ જેટલી સ્પર્શે છે એટલી ભાવાત્મક રીતે તમને વિયેટનામી યુદ્ધોની વાત કે એબ્સર્ડિટીની વાત કે નિહિલિસ્ટો જેને કશું છે જ નહીં, શૂન્યવાદિતા ને એ બધી જે વાતો કરતા હોય એનાથી આ સાવ જુદી જ લાગે. સૌનું સાહિત્ય છે. પણ મને તુલનાત્મક રીતે હું કહું તો આપણી ભાષાનું, આપણા દેશનું જે સાહિત્ય છે એ ઘણું ચડિયાતું લાગ્યું છે. રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો કે વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, સૂત્ર ગ્રંથો કે પછી આપણી જે પરંપરામાં ઈસપની વાર્તાઓ કે બૌદ્ધ જાતક કથાઓ, એ બધું જ એ આપણને બીજે આ કક્ષાનું મળવું મુશ્કેલ છે. છતાં સાહેબ એક પ્રશ્ન એવો થાય કે ભાવના, આસ્થા અને એનાથી પણ પર અત્યારે વર્તમાનમાં આપણા ગુજરાતી સાહિત્યમાં જે સમાજના જે એવા દુરિત છે, એ ભ્રષ્ટાચાર હોય, મોંઘવારી હોય કે અત્યાચાર હોય, એ કવિતાનો વિષય બનવા જોઈએ કે કેમ? બહુ સારો પ્રશ્ન છે તમારો, પણ હું એનો બે રીતે જવાબ આપી શકું. એક મારી રીતે અને એક બધાની રીતે. બરાબર. મારી રીતે એનો જવાબ એ છે કે કોઈ પણ સર્જક ઉપર કોઈ પણ પ્રકારનું દાયિત્વ રોપી ન શકાય. તમે એને મજબૂર ન કરી શકો કે તમે દેશ વિશે લખો, તમે સંઘર્ષો વિશે લખો, તમે ગરીબી વિશે લખો કે તમે આ બધું જે એને કહેવામાં આવતું હોય એમાં હું બિલકુલ માનતો નથી. સર્જક પોતે પોતાના સંવેદથી એની અંદર કોઈ એવી વાત પ્રગટે કે જેમાં સામાજિક નિસ્બત હોય અને એ આવતું હોય તો એ બરાબર છે. મેઘાણીએ લખ્યા છે એવા કાવ્ય, ઘડ રે બોલે ને એરણ સાંભળે. તો એ શું વાતો કરે છે કે તો હવે અત્યાર સુધી આપણે આ તલવારો ને આ બધા હથિયારોનું બધું બહુ ઘડ્યું, હવે આપણે દાતરડા ઘડીએ જેથી કરીને આપણે કંઈક બીજી નવી વાત, નવી ઉર્જા, એવું બધું લોકોમાં લાવે. આ બધું આ સામાજિક સંદર્ભ જ છે. પણ એ કવિને સૂજે તો. પણ કવિને મજબૂર ન કરી શકાય કે તમે ગરીબી વિશે લખો, કવિને મજબૂર ન કરી શકાય કે તમે રાષ્ટ્રવાદ વિશે લખો, એને મજબૂર ન કરી શકાય કે તમે દેશના સંઘર્ષો વિશે લખો. બરાબર. કવિના પોતાનામાં જ આ બધા સંઘર્ષો એટલા તીવ્રતાથી પડેલા હોય અને સંભવ છે કે કોઈ પળે ક્યારે એમાંથી કોઈ ઘટક બહાર આવી જાય અને એનાથી કશું થઈ જાય. આ સૈરંદ્રી મેં લખ્યું તો હવે એની સામાજિક નિસ્બત કેટલી બધી છે. હું તો એમ વિચારું કે એ આપણા બધાનું કાવ્ય છે. આપણે બધા ગુપ્ત જીવન જીવી રહ્યા છીએ અને કોઈને કહી શકતા નથી. આ આપણી મજબૂરી કેવી છે. સ્મશાને લઈ જવાતું એક શબ હોય, કેટલા વિચારોને પોતાની અંદર સમાવી દઈને જઈ રહ્યું હશે. કેટલી એવી અનટોલ્ડ સ્ટોરીઝ એની પાસે હશે, કેટલા એવા અનસંગ સોંગ્સ એની પાસે હશે
અને એક મળદો બની ગયો છે માણસ અને જઈ રહ્યો છે. તો આ તો બધાની વાત છે. જે કહી નથી શકાતું અને તે છતાં જીવવું પડે છે, તો સૈરંધ્રી એ જ કરે છે. એ ક્યાં દ્રૌપદીની રીતે જીવી શકે છે? અને આપણે બધા પણ એ જ કરીએ છીએ. વાહ, આપણે જીવવું છે એવી રીતે ક્યાં જીવી શકીએ છીએ? બહુ મોટી વાત કરી. તો આ જે અનસંગ કે અનટોલ્ડ સોંગ્સ કે સ્ટોરીઝ છે એના સાક્ષી કોણ? તો આપણે જ છીએ. તો એવું જ્યારે કવિતામાં આવે ત્યારે એની સામાજિક નિસ્બત છે જ, અને એ લાદેલી નથી, એ સ્ફુરણાથી પ્રગટ થયેલી છે. જી સાહેબ, આપ ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ પરથી નિવૃત્ત થયા એને પણ ઘણો સમય થઈ ગયો છે, પણ એવું લાગતું નથી કે આપ નિવૃત્ત થયા હો, હજી પણ યુવા જ લાગો છો. તો આ કવિતા સાથેના નાતાનું આ પરિણામ છે કે બીજું કોઈ રહસ્ય છે? તો એ પણ સૌને જાણવું ગમશે સાહેબ. એ તો તમારી નજરનો કમાલ છે, એમાં મારું કંઈ કર્તૃત્વ છે નહીં. જન્મ તારીખ તો જે હોય છે એ જ રહેતી હોય છે. પણ હું એટલું જરૂર માનું કે તમારી જેટલી સક્રિયતા, હા, તમારું જેટલું ઇન્વોલ્વમેન્ટ પરિસ્થિતિ, પદાર્થ, વ્યક્તિ, પરિસર એ બધા સાથેનું, એટલી તમારી ચેતના વધુ સ્ફુરાયમાન રહે. વાહ, નહીં તો તમે શિથિલ થઈ જાઓ, નહીં તો તમે કશું ન કરો, અલસતા તમારામાં આવી જાય. હું તો ક્યારેક એવું પણ વિચારું કે એ પણ જીવનનો એક ભાગ છે કે ચાલો અત્યારે કંઈ જ કરવું નથી. એ પંખીઓ પણ છે કે કુછ નહીં કરતે યહી કામ કિયા કરતે હૈ. કંઈ ન કરવું એ પણ એક ભાગ. कुछ नहीं करते यही काम किया करते हैं, जिंदगी जीते नहीं फिर भी जिया. હા પણ સાહેબ, આપની હેઠળ ઘણા વ્યક્તિઓ એ પીએચડી થયા, તો એના વિશે પણ અમને જાણવું ગણું છે, એ વિશે પણ કંઈક વાત કરવા. વિદ્યાર્થીઓનું કામ કરે છે, એ સંશોધન છે એમને માટે. હા, હું એમના માર્ગદર્શક તરીકે મારું કામ કરું છું, એમને ક્યાંક દિશાદર્શન કરવા માટે. સરવાળે આ બધું જે કંઈ થાય છે તે આપણા સાહિત્યને પોષક બને, એમાંની કોઈક એવી લાક્ષણિકતાઓ પછીના સમયમાં ખપમાં આવી શકે એવી જો કંઈ બહાર આવે તો એનું સાર્થક્ય છે. પણ મને એવું લાગે છે કે આપણા સંશોધકો પાસે મોટે ભાગે, અપવાદો તો ઘણા છે, મોટે ભાગે પદવી પ્રાપ્ત કરવી એ લક્ષ્ય જેટલું મહત્વનું હોય છે એટલું લક્ષ્ય સંશોધનને વધુ તીક્ષ્ણ બનાવવું એ હોતું નથી. એને કારણે કેટલીક વાર વણ વપરાયેલી ઉર્જા સાથે વિદ્યાર્થીઓ પાછા જતા હોય છે. આવું બનતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓ આમ તો હવે એ વિદ્યાર્થી નહીં પણ વ્યક્તિઓ અને વ્યક્તિ વિશેષ પણ બની ગયા હોય આ આપના માર્ગદર્શનમાં પીએચડી થઈને. પણ હવે સાહેબ એક ટ્રેન્ડ એવો છે કે ગુજરાતી સાહિત્ય છે એના ઉપર આ સોશિયલ મીડિયાનો પ્રભાવ છે એ વધારે થઈ રહ્યો છે. પુસ્તક પ્રકાશિત કરવું એ પણ હવે પહેલાં જેટલું અઘરું નથી, એકદમ સરળ કોઈ પણ પુસ્તક પ્રકાશિત કરી શકે છે. તો આની અસરો જે ગુજરાતી ભાષા સાહિત્ય પર એ કેવી રહેશે? આ પ્રશ્ન બહુ પ્રસ્તુત છે. દરેક માણસને એનું એસ્ટાબ્લિશમેન્ટ જોઈએ છે, સ્થાપના. તમને જ્યાં સુધી કોઈ રેકોગ્નાઇઝ ના કરે, ઓળખે નહીં કે આ છે, આ જગ્યાએ, ત્યાં સુધી તમે જાણે આમ લટકતા હો એવું તમને પ્રતીત થાય. પ્રવાસના સ્થળોએ આપણે જઈને પાછા આવીએ અને કોઈ ગુફામાં નામ લખતા આવીએ, એનો આમ નહીં તો શું અર્થ છે, પણ સેન્સ ઓફ એસ્ટાબ્લિશમેન્ટ, એક બિલોંગિંગ તમારું કે તમે અહીંયા સ્થપાઈ ગયા, એ મનુષ્યની એક સ્વાભાવિક રુચિ છે. તમારી વાત સાથે આ જોડાય છે. આ જે અત્યારે સામૂહિક રીતે માધ્યમોનું જે ચલણ વધ્યું છે, એમાં જે પ્રકારે પ્રસ્તુત થવાના અભરખા જાગ્યા છે, તમે કહો છો એમ
હવે પ્રકાશન પણ અઘરું નથી રહ્યું. તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર તરત જ તમને મૂકી દઈ શકો છો. આ બધું થાય છે. એના ફાયદા પણ છે. એ તો ફાયદા જો. હા, બરાબર. અને જે ગેરફાયદા છે એને હું ચર્ચામાં પણ એટલા માટે ઓછા લઉં કારણ કે એ લાંબુ આયુષ્ય ધરાવવાના હોતા નથી. એને વિશેની પીંજણ શું કરવાનું. બરાબર. પણ મને એમ લાગે કે સોશિયલ મીડિયામાં જે અત્યારે ભાષા અને સાહિત્ય પ્રગટી રહ્યા છે એમાં કેટલીક કલમો એવી જરૂર છે કે જે પોતાનું સ્થાન બનાવી રહી છે, બનાવશે. એમને મળી રહેલા જે પ્રતિભાવો છે એ પ્રતિભાવોના આધારે એ આગળ ચાલે અને એના દ્વારા પોતાની ઉર્જાને સંકોરતા રહે તો હું એમ માનું છું કે આ માધ્યમો બહુ જ ખપના છે. કોરોનાના સમય દરમિયાન મેં વ્યક્તિગત રીતે આ અનુભવ કરેલો છે. હું સૈરંદ્રી લખતો હતો. મેં સૈરંદ્રી ઓસ્ટ્રેલિયામાં લખ્યું છે. ઓસ્ટ્રેલિયાવાસી ગુજરાતીઓ એવું કહે છે કે સૈરંદ્રીનો પાસપોર્ટ ઓસ્ટ્રેલિયાનો છે. તો એ વખતે ત્યાંથી ભારત સાથે સંપર્ક રાખવા માટે મારી પાસે ઇન્ટરનેટ સિવાય બીજું કોઈ માધ્યમ હતું નહીં. બરાબર. તો સૈરંદ્રીનો મેં ભારતીય સંપર્ક જે ત્યાંથી કર્યો, જો સમૂહ માધ્યમોની આ સગવડ ન હોત તો એ થઈ શક્યો ન હોત. તો આ એની એક સુફળ પણ છે. પણ ટૂંકમાં એટલું કહી દઉં કે વાહવાહીથી પ્રેરાઈને જ્યાં હોઈએ ત્યાંના ત્યાં જ રહેવું એવું જો કોઈ માની બેસે તો એ ત્યાં અટકી જાય. હંમેશા આવકાર્ય તો એ છે કે તમે જે લખ્યું છે એની સમીક્ષા થાય, એને વિશે એવા નિરીક્ષણો આવે કે તમે એને એવી રીતે તમારી સર્જકતાને પળોટો, સંકોરો કે જેથી તમે કશો નવું કરી શકો. તો હું માનું છું કે આ સમૂહ માધ્યમો ઉપયોગી છે. તો બહુ સરસ વાત કરી. જેમ કે સમૂહ માધ્યમો એટલે સોશિયલ મીડિયામાં ફેસબુક કે વોટ્સએપ કે એના ઉપર જે કૃતિઓ લખે તો એમાં કેવી ક્રિએટિવિટી એની હોય તો કેટલો એક વાત ઉમેરીને કહું કે આપણે જે રોજબરોજની ભાષા ઉપયોગમાં લઈએ છીએ એ ભાષાથી તો આપણા કાન ટેવાઈ ગયા, સિવાય ગયા છે. પણ તમે કંઈક નવું એમાં ટ્વિસ્ટિંગ કરો, જ્યારે વળાંક લાવો ત્યારે તમને પોતાને જે આનંદ આવતો હોય એવો આનંદ જો તમે ફેસબુક કે વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ કે બધાના માધ્યમથી બીજાને આપી શકો તો એ ભાષાની એ રીતે તમે એક નવી છટા વિકસાવી છે. ભલે તમે મોટા સર્જક ના હો, ભલે તમે કોઈ એવા કવિ ના હો, સાહિત્યકાર ના હો, પણ તમે ભાષાને નવી રીતે ખપમાં લીધી તો એનો આપણને આનંદ હોવો જોઈએ. આપણે હંમેશા એ વ્યવહારમાં એ રૂઢિથી તો એવા ઘણા બધા શબ્દ પ્રયોગો, વાક્ય પ્રયોગો કરતા જ હોઈએ છીએ. તમે એમ કહો કે મેં આજ ખંખોળિયું ખાઈ લીધું. ખંખોળિયું ખાવું એ આખી વસ્તુ, ખંખોળિયું શબ્દ પોતે નાવાના અર્થમાં છે એવું બહુ ઓછા જાણતા હોય. પાછું એ ખાવું તો ખાવાની આખી વાત જુદી છે. જુદી રીતે આખો એનો સંકેત થયો. તમે એમ કહો કે 5 વાગ્યા તો 5 વાગ્યા એટલે શું? 5 વાગ્યા 5 પથ્થર વાગ્યા, ઘડિયાળનો 5 વાગ્યા. બરાબર. 5 વાગવા એનું તમે સમીકરણ કઈ રીતે રચશો? હાર્મોનિયમ વાગ્યું ત્યાં વાગવાનો અર્થ શું કરશો? એ પથ્થર વાગવાથી જુદો છે, ઘડિયાળમાં 5 વાગવાથી જુદો છે. એ ભાષાના આવા અનેક રૂપો છે અને એ કોઈ પોતાની રીતે જો એ એક્સપ્લોર કરતું હોય તો એ કરવું જોઈએ, થવું જોઈએ. બીજું સાહેબ એ કે સર્જકે હંમેશા એક સારો સંદેશ આપવો એવી સમાજને એક અપેક્ષા હોય અને કવિ પાસે પણ એવી હોય. તો એમાં આપણું શું માનવું છે? હું તો સંદેશ માટે કંઈ લખતો જ નથી. પહેલી વાત તો આ. બીજું, સંદેશ આપવાનું મારું ગજું પણ નથી. અને ત્રીજું, સંદેશ આપવો એ મારું કર્તવ્ય પણ નથી. પણ હું એમ માનું કે આપણને કુદરતે ભાવ જગત આપ્યું છે અને એ સર્વોપરી છે. તમે હસો છો એવી જ રીતે અમેરિકાનો એક માણસ હસે છે, તમે રડો એવી જ રીતે ફ્રાન્સનો એક માણસ રડે છે. તમારું આ જે વિશ્વવ્યાપી
એવું ભાવ જગત છે, એને જેટલું સંકોરી શકાય, જેટલું સમૃદ્ધ કરી શકાય, જેટલું એનું જતન કરી શકાય એટલું કરવું જોઈએ, એવી તમારી વ્યક્તિગત જવાબદારી હોવી જોઈએ. હા, એનો અર્થ એ નહીં કે તમે બહારનું જે જગત છે એની ઉપેક્ષા કરો. તમે એક વસ્તુમાંથી પણ સંવેદના મેળવી શકો. તમે મને કોઈ પેન આપી હા તો એ વસ્તુ છે, પણ તમે કોઈક સંવેદનાથી એ મને આપી છે, તો એ વસ્તુને હું સંવેદનાનું રૂપ આપી દઈ શકું. બરાબર. તમે કોઈ એક વાતાવરણ વચ્ચે કંઈક વાત કરી છે, તો એ વાતાવરણને હું મારું સંવેદનાનું રૂપ આપી શકું. તો આ રીતે એક વિસ્તરણ આપણું થઈ શકે એવી રીતે આપણી ચેતનાને વિકસવા દેવી જોઈએ. એના ઉપરના જે કોઈ અવરોધો હોય એને દૂર કરવા માટે, એનો પરિહાર કરવા માટે આપણી ઉર્જાને ખપમાં લેવી જોઈએ. આજે બની ગયું છે એવું કે આપણી આસપાસ રહેલી જે પ્રકૃતિ છે એને આપણે ઉપેક્ષિત ગણી લીધી છે. એક સમયે એવું કહેવાતું હતું કે કૂકડો બોલે અને સવાર પડે. હવે થઈ ગયું છે એવું કે એલાર્મ વાગે અને કૂકડો જાગે છે. આ આખી જે પરિસ્થિતિ બદલાઈ છે એને જરા વિચારવી જોઈએ અને એ રીતે આપણા જીવનનો ઢાંચો કરવો જોઈએ. પણ આ તો એક વાત છે, બાકી તો આ વહેતો પ્રવાહ છે. પાણી જ્યાં લઈ જાય અને આપણા સઢને આપણે જે દિશાએ ફેરવી શકીએ ત્યાં સુધીની જે આપણી આવડત કે શક્તિ હોય એ પ્રમાણે બધું બની શકશે. હવે સાહેબ, લખવા માટે એમ કહેવાય કે લખવું એ સાહિત્યની સેવા છે. તો મને એ પ્રશ્ન થાય કે એમાં આપનું શું મંતવ્ય છે? હું એમ માનું છું કે સાહિત્યની સેવા એમ કહેવું એ આપણું પોતાનું મહિમા કરવા જેવી વાત છે. સાહિત્ય પોતે કલા છે. કલાનું સેવન એ આપણી જરૂરિયાત છે. કલાને આપણે શું આપવાના એ તો એનામાં છે જ. તમે તમારો પ્રકાશ સૂર્યને શું આપવાના એનામાં તો છે જ. પણ કલાનું આદર કરવો, એના માટે તમે તમારી જે કોઈ નડતર રૂપ લાગતી એવી બાબતો હોય એને નિવારી શકો, એનો પરિહાર કરી શકો, એવું કંઈક કરવું એ હોવું જોઈએ. સાહિત્યની સેવા એ તો શું, હું તો એમ માનું કે હું તો જે ભાષા મને મળી છે એની સાથે ખિલવાડ કરી રહ્યો છું. આ શું, મને તો ઘણી વાર એવું થાય છે, કારણ કે ભાષા ભંગુર છે, નાશવંત છે. આજે છે ને કાલે નહીં હોય, પણ સૂર્યચંદ્ર હશે, તારાઓ, નક્ષત્રો, નિહારિકાઓ, આકાશ, આ બધું હશે, સમુદ્ર હશે, હવા હશે. તો જે ઇટરનલ છે, જે શાશ્વત છે, એના તરફ આપણું લક્ષ્ય હોવું જોઈએ. ભાષા સાહિત્યકારનું માધ્યમ છે. સાહિત્યકાર ભાષા વગર તો બિચારો કંઈ કરી શકતો નથી. બિચારો જ છે, એ જે કંઈ કરે છે કક્કોને બારાક્ષરીમાં જ કરી શકે છે, એ સિવાય તો એ કંઈ કરી શકતો નથી. એ એની મજબૂરી છે. તો આટલી નાની સામગ્રીથી એ સેવા તો શું કરવાનું હોય? સાહેબ, સાહિત્યની સેવા જેવો છીછરો શબ્દ છે, એને આપે કલા એની સેવા, અને એને જરૂર નથી. તમારે વ્યક્તિને સાહિત્યકારે કલા દ્વારા પોતાનું ઉર્ધ્વીકરણ, તો એ કેટલી મોટી વાત કરી. તો સાહેબ, આપને મને એ પ્રશ્ન થાય કે આ સૈરંધ્રી આવ્યું એના પછી એવું કોઈ દીર્ઘકાળ લખવાની એવી ઈચ્છા ભરી છે? સૈરંધ્રીમાંથી તો હવે હું બહાર નીકળી ગયો છું. એક નવો પડાવ, નવો મુકામ મને એવું લાગ્યા કર્યું છે. આ પહેલી વાર આ વાત કરી રહ્યો છું કે જગતભરનું સાહિત્ય એ મનુષ્ય કેન્દ્રી છે. નાયક નાયિકા હોય, એમના સંઘર્ષો હોય, એમના મનોભાવો હોય, એના લેખાજોખા, એ બધું સાહિત્યમાં આવે. માણસ એ સાહિત્યનું કેન્દ્ર રહ્યો છે. હવે તમે આખા બ્રહ્માંડ વિશે વિચારો તો
તો તમને ખ્યાલ આવે હા કે આ આટલું બધું હમણાં જે મેં કહ્યું આ ગ્રહો નક્ષત્રો તારાઓ નિહારિકાઓ એની વચ્ચેનું જે પોલાણ હા અદતો થઈ જાય, તમારું આમ વિસ્મય અનેક ગણું વધી જાય. હવે એ બધામાં માણસનો અંશ કેટલો? સાવ નાનકડો ને. બિલકુલ બિલકુલ તો એ માણસ વિશેનું જ સાહિત્ય હોય તો સાહિત્ય પણ કેટલું સાંકડું કહેવાય. એટલે મને એવું લાગ્યા કરે કે એ સિવાયનું આ બધું જે છે એને ઊંડાણમાં કેવી રીતે લઈ શકાય, એને ભાષામાં કેવી રીતે બાંધી શકાય, એમાંથી શું નવું એવું લાવી શકાય કે જે આ મનુષ્યનો વિસ્તાર સાથે અને એ સમષ્ટિમાં એને ભેળવે. મને એમ લાગે છે કે એ આખું ભાવ જગત વિકસાવવાનું, વિસ્તારવાનું અને એને કોઈક રીતે ભાષામાં લાવવાનો મારો પુરુષાર્થ હવે પછીના મારા પ્રયત્નમાં હશે. પણ હવે એ તો ખબર નહીં, જે નથી ઉતરી શકી હજી કાગળ પર એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. વાહ તો આશા રાખીએ કે ક્યારેક એ પંક્તિ ઉતરે અને આવું હું જે વિચારું છું એ લખી શકાય. અત્યાર સુધી તો આ બધી ભાષા સાથેની ક્રીડાઓ, ખિલવાડ જે કંઈ એની સાથે લેખાજોખા કરી શકાય એ કર્યા છે. સાહેબ, આ રનરની સાહિત્ય સફર પણ એવી અપેક્ષા રાખે કે એવા કોઈ કાર્યના પ્રગટીકરણ પછી ફરી અહીંયા આપની મુલાકાત થાય. સાહેબ, કવિતા સાથે કામ કરનારા લોકો માટે ખાસ તો અમારે આપની પાસેથી એક સંદેશ મેળવવો છે કે વિનોદ જોશીને પામવા એમની ગહનતામાં ડૂબકી મારવી એ કંઈ જેવા તેવાનું કામ નથી એવું મને ફીલ થયું છે. તો આ કવિતા સાથે જે કામ કરે છે એના માટે શું સંદેશ હોઈ શકે છે? જો તમે મેળવી શકો છો, હા, પામવું બહુ દૂરની વાત હોય છે અને આપણે મેળવાથી સંતોષ માની લેનારા છીએ, પછી પામવું એ બહુ દૂરની વાત બની જાય છે. આ મેળવા ઉપર જો તમે બરાબર સ્થિર થઈ શકો ને ત્યાંથી આગળ જવાની મનીષા, એ અભિલાષા જો તમારામાં હોય તો તમે પામવાની દિશામાં સક્રિય થઈ શકો. અને તે છતાં તમે એ પામો જ એવું તો નહીં. બરાબર. તે બધા એ યાત્રીઓ છે કે જેને આ સ્થળથી મુક્ત થવું છે, આકારથી મુક્ત થવું છે, નિરાકાર થવું છે. નરસિંહ મહેતાની પંક્તિ મને યાદ આવે છે, નેત્રવીણ નિરખવો, રૂપવીણ પરખવો, વણ જીવાય રસ સરસ પીવું. આંખ વગર જેને જોઈ શકાય, આકાર વગર જેને પામી શકાય, આ જે તત્વ છે એ દિશામાં તમે ગતિ કરી શકો. પણ જ્યાં તમને અંત લાગે ત્યાં જ એક બીજી શરૂઆત આવીને ઊભી હોય છે. સાહેબ, આ વાર્તાલાપમાં તો એવું બની રહ્યું છે કે આપની પાસેથી આમ સાંભળ્યા જ કરીએ અને જેમ દરિયાનું ઊંડાણ છે એનો તાગ ન મળે પણ એમાંથી કંઈક મળ્યા જ કરે એવી પણ અનુભૂતિ થાય છે. પણ હજી થોડું એવું પૂછવાનું મન થાય સાહેબ કે આપના દ્વારા અને આપની કવિતા દ્વારા એવા કોઈ અનુભવો થયા કે કોઈના જીવન બદલાઈ ગયા હોય, એવો કોઈ અનુભવ હોય તો પ્રેક્ષકો સાથે? ના, મને એવો કોઈ અનુભવ નથી. જીવન બદલાઈ ગયા હોય એ કઈ રીતે બદલાયા એ કહેવા માટે કેટલા ઉત્સુક હોય એ હું જાણતો નથી. બરાબર. એક સરસ કવિતા પઠન સાહેબ આપના મુખેથી સાંભળેલું અને એમાં જે શ્રુતિઓ હતી એ સામે શ્રોતાઓને ડોલાઈ ગયેલી. એ સોનેટ એક્સ્ટસી, તો એના વિશે વાત કરો કે એ સોનેટ કેવી રીતે આવ્યું અને અમે ઈચ્છીએ કે પ્રેક્ષકો એમની છે એ શ્રુતિ છે એ માણી શકે. બહુ વર્ષો પહેલાં ભાવનગરમાં વાવાઝોડા સાથે વરસાદ આવે, ભયંકર વાવાઝોડું હતું. ઘરમાં હું એકલો હતો અને
અંધારી રાત, પુષ્કળ વરસાદ, મુશળધાર, અને એવો ઝંઝાવાતી પવન કે ઘરની બારી તૂટીને નીચે પડી ગઈ. બહાર જે દૃશ્ય દેખાયું, હા હા વીજળીના ચમકારા અને બધું જે ભયાવહતા એની જે હતી, હા એ દેખાય એના કરતાં સંભળાય વધારે. તો એ જ વખતે પૃથ્વી છંદમાં એક સોનેટ ત્યારે લખેલું, હા એક્સ્ટસી એટલે એવો તીવ્રતમ અનુભવ કે જેને તમે વ્યક્ત કરવા મથો તો પણ ન થઈ શકે એવો અનુભવ, એ દેટ ઇઝ એક્સ્ટસી. બરાબર. પણ હવે કવિએ તો ભાષામાં એ કરવાનું છે તો કરે છે. હા તો પૃથ્વીછંદમાં લખાયેલી તે રચના છે. તો મને યાદ આવે એટલે હું સંભળાવું, કદાચ આખી યાદ આવી જશે. હા એક્સ્ટસી, છંદ પૃથ્વી. જડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી ખચાક ખચ ખચ ચીરી જળળ ઝુમ્મરો ઉતરી. પ્રચંડ દ્રુત ઓમ જબાગ જબ અવાક ક્ષણાર્ધાર્ધમાં ભયંકર પછાડ દઈ લપકતો ગયો પુચ્છલે ઊંડે ક્યાંય ઊંડે ઊંડે પલક ગાત્ર ફુટકારત. કડાક હુડડુમ ધ્રુજી ધ્રત ધરિત્રી સમુદ્રાંત ને ધમે ધમણ હાંફતા હફડ દૂર જટી ઝાડવા. કમાન લફ લાંબી તંગ ક્ષિતિજોની ટંકાર તો દસે હવડ વેગ ભેખડ ભફાંગ બુચકાર તો છળે છળી લળે ઢળે વળી પડે પડે ઓગળે. અચાનક ધડામ ગુમ્મટ ખવાંગ ખાંગો થતો ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી. સમસ્ત ખભળાટ પુંસક દસે ડસે નસ નસે થતો પ્રપ્ર પ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે. અરે તો પ્રેક્ષકો જે અવાજની જુદી જુદી જે માત્રાઓ, બફાંગ ને દુર્જટી ધાર, હડાવ કડાક હુડુડમ, આ બધા શબ્દો, આમાં ભાષા ઓગળી જાય છે. આમાં બિલકુલ ભાષા નથી, માત્ર આપણે અવાજની જાણે અનુભૂતિ કરતા હોઈએ. તો આ છે વિનોદ જોશીનો ના શબ્દની તાકાત. સાહેબને એ નહીં ગમે, એમની પ્રશંસા આપણે કરવી જ જોઈએ. શબ્દની પ્રશંસા કરીએ છીએ અને સાહેબ આપને વંદન કરીએ છીએ. તો સાહેબ, સાહિત્ય સફર પાવર્ડ બાય રનર સ્ટુડિયોમાં પધારી અને આપે જે મુલાકાત આપી એ બદલ હું સૌ વતી આપનો આભાર માનું છું. ધન્યવાદ સાહેબ. આભાર તમારો પણ કે આ નિમિત્તે મને મારી સર્જકતાની, આપણી ભાષાની, આપણા સાહિત્યની કેટલીક વાતો કરવાનો અવકાશ મળ્યો. થેન્ક યુ.